ભાઈઓ જેની રાહમાં હતા તે વરસાદ હવે દક્ષિણ સૌરાષ્ટ્ર ભાગમાં 3 ઘડી અથવા તો 3 દિવસમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના અન્ય ભાગમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે. એટલે હવે વરસાદની સવારી આવી રહી છે અને આ વરસાદનું પાણી સારું ગણાશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં પણ છૂટો સવારે વરસાદ થવાની શક્યતા છે. એટલે ગુજરાતના ઘણા ભાગમાં છૂટો સવારે વરસાદ થવાની શક્યતા છે. પણ 28-29 જૂને એક સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં બની રહી છે, જેના ભેજના લીધે ઉત્તર ગુજરાતના ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, જેમાં વડોદરાના ભાગો, મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત પંચમહાલના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. સાબરકાંઠા, હિંમતનગર અને પાટણ સમીર હારીજના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. એટલે હવે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે જેની રાહ જોવાઈ હતી તે વરસાદ હવે ધીરે ધીરે થવાની શક્યતા રહેશે. 1997માં અલ નીનો સ્ટ્રોંગ હતો, છતાં વરસ સારું રહ્યું હતું અને ગુજરાત મોટા ભાગે જળમગ્ન હતું. જૂન માસની લગભગ કદાચ 24-25-26 તારીખ હોઈ શકે અને કહેવાય છે કે આ એટલો બધો વરસાદ હતો કે મહેસાણામાં ધાબા પર ભેંસ ચડી ગઈ હતી. કે આવો વરસાદ હતો એવું કહેવાય છે. એટલે આવો વરસાદ તો મેં એના પાણી જોયેલા છે. જબરદસ્ત વરસાદ હતો. લીંબડીનું બચ્ચર પણ ડૂબમાં હતું.